આ તસવીર જો, આ ઐતિહાસિક તસવીર છે. સાંસદ કોંગ્રેસના અને ધારાસભ્ય એક ધારાસભ્ય એક મંત્રી સહિતના નેતા ભાજપના, આ તમામ છે ઓબીસી ઠાકોર સમાજના. આજે બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લાના ઠાકોર સમાજનું મહાસ્નેહ મિલન યોજાયું. આ સ્નેહ મિલનની અંદર સૌથી મોટી અને સારી વાત એ રહી કે ઠાકોર સમાજના તમામ નેતાઓ ઉપસ્થિત રહ્યા, નાગરિકો ઉપસ્થિત રહ્યા, લોકો ઉપસ્થિત રહ્યા. ભાજપ કોંગ્રેસના દિગ્ગજો એક મંચ ઉપર જોવા મળ્યા. સાંસદ ગેનીબેન ઠાકોર, મંત્રી સ્વરૂપજી ઠાકોર, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, કેશાજી ચૌહાણ, અમૃતજી ઠાકોર સહિતના તાલુકા અને જિલ્લાના રાજકીય નેતાઓ સમાજના ચાલતા કુરિવાજોને દૂર કરવા માટે એક થયા અને એક મંચ ઉપર રહ્યા. એટલું જ નહીં, ધારાસભ્ય કેશાજી ચૌહાણે સમાજમાં ચાલતી બદીઓને દુશ્મન સમાન ગણાવી, શિક્ષણ અને રાજકીય રીતે યુવાનોને મજબૂત કરવા અપીલ કરી. જ્ઞાનીબેને એમ કહ્યું કે સમાજ માટે કોઈ પણ પક્ષ કરતાં સમાજની એકતા માટે વધુ કામ કરીશ. ત્યાં સુધી તો એમને કહી દીધું કે સમાજના ધારાસભ્ય જ્યાં સ્વરૂપજી જ્યારે મંત્રી બન્યા એમને હું સન્માન કરવા ગઈ તો એ સમાચાર બન્યા, પણ એકવાર નહીં હું 100 વાર એમનું સન્માન કરજો. એ તસવીર, કારણ કે એ સમાજનો એક દીકરો છે અને સમાજનો દીકરો આગળ વધતો હોય તો વારંવાર સ્વાગત કરવા જઈશ અને શુભેચ્છા પણ પાઠવીશ. આ જ પ્રકારે અલ્પેશ ઠાકોરે પણ તમામને એકત્રિત થવાનું અને વ્યસનમુક્ત થવાની પણ વાત કરી, કુરિવાજો દૂર કરવાની વાત કરી. મૈત્રી કરાર જેવા કાયદાઓ સમાજમાં જોવા મળે તો તેનો સખત વિરોધ કરવાની પણ અપીલ કરી અને તમામ હાથ એક સાથે જોડ્યા, એક સાથે રાખ્યા. બસ આશાને અપેક્ષા રાખું છું. આપ જે રીતે આજના મંચ ઉપર એક દેખાયા ને, ચૂંટણીના મંચ ઉપર ભલે એક ના હો, સામે ચૂંટણી લડતા હોય, પણ સમાજમાં ભાગલા ના પાડતા. આ તમામ સમાજોનો અનુભવ છે. સમાજની અંદર ભાગલા પાડવાવાળા રાજનેતાઓ હોય છે. સમાજના લોકો ક્યારેય એકબીજાથી દૂર થવા માગતા નથી, પણ ત્યારે રાજનેતાઓનું રૂપ બદલાય છે. હું રંગ બદલાય છે એવું નહીં કહેવા માગું, રૂપ બદલાય છે, કારણ કે રંગ કોણ બદલતું આપણે જાણીએ છીએ. પણ ફરી એકવાર કહીશ, આ જ એકતા નેતાઓમાં યથાવત રહે, તમામ સમાજના નાગરિકોમાં યથાવત રહે, એવી તમામને શુભેચ્છા. રાજકારણ રાજ કરવાનું કારણ છે, રાજ માટેની નીતિ છે, પણ સમાજમાં એના સરવાળા કરજો, તમારા સ્વાર્થ માટે ભાગાકાર ના કરતા. આ જ એકતા 365 દિવસ ચૂંટણીના દિવસે પણ એની જ રાખજો. એકબીજાની પાર્ટીની નીતિ વિરુદ્ધ ચોક્કસથી વાત કરજો, પણ સમાજમાં ભાગ ન પાડતા. માત્ર હું ઠાકોર સમાજના નેતાઓને નહીં, તમામ સમાજના નેતાઓને ગુજરાતના દીકરા તરીકે હાથ જોડીને કહું છું, સમાજોમાં વિખવાદ તમે બહુ કરાવ્યા, મહેરબાની કરીને હવે નહીં.